કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાછા મિત્રના આજના વિડીયોમાં આપણે 7મા ધોરણમાં ગુજરાતી વિષયમાં 5મો પાઠ છે. તમે 7થી ડરો છો કે? તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આ વિડીયોમાં આપણે કરીશું. પ્રશ્ન 1 છે વાતચીત. પહેલો પ્રશ્ન છે સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો. સાપ વિશે ઘણી બધી માન્યતાઓ મેં સાંભળી છે, જેમાંથી થોડીક છે નીચે પ્રમાણે છે. બધા જ સાપ ઝેરી હોય છે, સાપ ઉડી શકે છે, નાગ મદારીની બીન સાંભળી ડોલે છે. કેટલાક સાપ 2 મોં વાળા પણ હોય છે. નાગના માથા પર મણી હોય છે. સાપ 100 ફૂટથી વધુ લાંબા હોય છે. ઘણા સાપ 100 વર્ષથી વધુ ઉંમરવાળા હોય છે અને આવા સાપને મૂછો હોય છે. સાપનું ઝેર તેના લોહીમાં રહેલું હોય છે. સાપને મારી નાખો, નરને મારતા માદા અને માદાને મારતા નર બદલો લે છે. સાપની કાચળી તિજોરીમાં રાખવાથી લક્ષ્મી એટલે કે પૈસા ઘરમાં આવે છે. સાપ ખજાનાની ચોકી કરે છે. કેટલાક સાપના પડછાયાથી મનુષ્ય આંધળો બની જાય છે. સાપ વર્ષો સુધી ભૂખ્યો કે ખાધા પીધા વગર રહી શકે છે. મંત્ર વિદ્યાથી સાપને બોલાવી સાપ પાસે મદારીઓ ઝેર ચૂસાવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે તમે સાપ ક્યાં ક્યાં જોયા છે? મેં પ્રાણી સંગ્રહાલયમાં, કાચની કેબિનોમાં પુરાયેલા ઘણા સાપ જોયા છે, પરંતુ ખુલ્લામાં સાપને મેં એકવાર મારા ખેતરમાં જોયો હતો. ત્રીજો પ્રશ્ન છે તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો? મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો સૌપ્રથમ પરિવારના બધા સદસ્યોને હું સાપથી સુરક્ષિત અંતર રાખવાનું જણાવું. ત્યારબાદ અનુભવી વ્યક્તિ કે સાપ પકડના સંસ્થાઓનો સંપર્ક કરી સાપને પકડીને તેના રહેઠાણ જેવા કે અવાવરું જગ્યા કે જંગલમાં પાછો છોડી આવવાની વ્યવસ્થા કરવા જણાવો. ત્યાર પછી છે પ્રશ્ન 4 કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ? જ્યારે કોઈને સાપ કરડે ત્યારે અંગ પર તેના કરડિયાની ઉપરની બાજુ સખત રીતે મજબૂત દોરી અથવા કપડું બાંધી દેવું જોઈએ કે જેથી જો સાપ ઝેરી હોય તો તેનું ઝેર આખા શરીરમાં ન ફેલાય. પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાવવી જોઈએ. જો સાપ ઝેરી હોય તો તેને ઝેર વિરોધી રસી જેવી અપાવવી જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન 5 નાગ પાંચમે શું શું કરવામાં આવે છે? નાગ પાંચમે ઘરની સ્ત્રી દ્વારા નાગ દેવતાનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રતમાં સવારે નાહી ધોઈને પાણીયાએ કંકુથી નાગ આળખવામાં આવે છે. તેને ધૂપ, દીપ, નાળિયેરનો પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય ધરવામાં આવે છે. જે સ્ત્રીએ વ્રત કર્યું હોય તે સ્ત્રી આગળના દિવસે બનાવેલ બાજરીનો રોટલો દિવસમાં 1 ટંકે જમે છે. બાકીનો દિવસ ઉપવાસ કરે છે. નાગ પાંચમની વ્રત કથાનું શ્રવણ કથન કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે? નિયમ તરીકે 24 કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયાને ઉપવાસ કહે છે. વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. પ્રશ્ન 2 છે પાઠની આધારે શરૂઆતની 10 લીટી ધ્યાનથી વાંચો, પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો. ઘટના છે અને સોનલની ક્રિયા છે. તો કે પેલું છે ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આલેખતા હતા. એમાં 2 નંબરનું આવશે વાક્ય. એની ક્રિયા સોનલને અચરજ થયું. તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો, એટલે કે સોનલ પાણીયારા પાસે પાછી ગઈ. કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. સોનલના મોંમાં પાણી આવી ગઈ. ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે. એટલે 3 નંબરનું આવશે. એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો. પ્રશ્ન 3 છે સોના આવું કોને પૂછે અથવા તો કહે છે? એ આપણે લખવાનું છે. પેલું છે ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આળેખે છે? તેની બાને. બીજું છે ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય? તેના ભાઈને કહે છે. મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે. તેના ભાઈને કહે છે. તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી? તેના ભાઈને કહે. પ્રશ્ન 4 છે જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો ફેંકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા, અને સાપ વિશે પ્રવર્તિત ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખો. જોઈએ તો પેલું છે સાપ દૂધ પીએ છે. હા અથવા ના કહી શકાય છે. સાપની 2 જીભ હોય છે. ના. નાગનો મણી બહુ કિંમતી હોય છે. ના. સાપ કરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે. તો કે ના. 5મું છે સાપ પૂરેપૂરી કાજરી ઉતારી ન શકે તો માંદો પડી જાય. હા. બધા સાપ ઝેરી હોતા નથી. હા. સાપ બહુ દૂર જોઈ શકે છે. ના. સાપને કાન હોતા નથી. હા.
પ્રશ્નમાં જ છે, ઉદાહરણ વાંચો, સમજો અને આવડતું છે વાક્ય અને તેના અર્થ છે એ લખો. અહીં આપણને ઉદાહરણ છે એ આપેલ છે, એ મુજબ આપણે હવે વાક્ય બનાવીએ. તો પેલું છે, બધા છોકરા ક્યાં તોફાની હોય છે? બધા છોકરા તોફાની હોતા નથી. બધા દિવસો ક્યાં સારા હોય છે? બધા દિવસો સારા હોતા નથી. બધા કામ ક્યાં અઘરા હોય છે? બધા કામ અઘરા હોતા નથી. પ્રશ્ન 6, કોષમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ છે એ લખો. તો પેલું છે, ઘરમાં પાણીના વાસણ રાખવાની જગા એટલે કે પાણીયારા. ફેરણવાળા સાપ એટલે કે નાગ આવશે. કંકુ, ચોખા, ફૂલ વગેરે પૂજાક સામગ્રી. ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ એટલે કે કુલેર. દેવને ધરાવેલી ખાવાની વસ્તુ એટલે કે નૈવેદ્ય. ભોજનનું વ્રત પાળવું તે એક ટાણ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, લીટી દોરો રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય છે એ બનાવો. પેલું છે, પુલિયક જોઈ સોનાના મોંમાં પાણી આવી ગઈ. એમાં આવશે, સાંજે મમ્મી જમવામાં છોલે પૂરી અને ગુલાબજાંબુ બનાવવાની છે તેવું જાણીને ત્યારે મિનલના મોંમાં પાણી આવી ગઈ. બીજું છે, બાએ સોનાને માંડીને વાત કહી એટલે કે ફિલ્મ જોઈને આવેલા રાકેશે તેના મિત્રનો ફિલ્મ વિશે માંડીને વાત કહી. ત્રીજું છે, સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા. એના વાક્યમાં આવશે, સપનાની ગણિતના દાખલા આવડતા ન હોવાથી તેનું ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની વહારે આવ્યા. પ્રશ્ન 8 છે, સાપને લગતી કોઈ પણ 3 કહેવતો શોધો અને તેના અર્થ છે એ લખો. ઉદાહરણ આપણને આપેલ છે એ મુજબ આપણે લખીએ. પેલું છે, સાપ મરે અને લાકડી તૂટે નહીં એટલે કે નુકસાન વગર કામ થઈ જાય. બીજું છે, સંઘર્યો સાપ પણ કામ એટલે કે સાચવીને રાખેલી નજીવી વસ્તુ પણ ઉપયોગી થાય. સાપ ગયા ને લીસોટા રહ્યા. સમયની સાથે વૈભવ જવો અને યાદો પહેરી. પછી ચોથી કહેવત થશે, સાપને ઘેર પરોનો સાપ. દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સાપના દરમાં હાથ ના પડો. જાણી જોઈને મુશ્કેલી નોતરવી. પ્રશ્ન 9 છે, પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક નવા શબ્દ ઉમેરી નાનાથી મોટા 5 વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ છે એ રજૂ કરો. મેં સાપ જોયો. એમાં પહેલું વાક્ય છે, મેં શાળાએ જતા સાપને જોયો. બીજું થશે, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો. મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો. ચોથું વાક્ય બનશે, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરના લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો. પાંચમું વાક્ય બનશે, મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવવાના છે. ઉદાહરણ એક આપેલું છે કે હું બજારમાં ગયો હતો, હું બજારમાં જાઉં છું, હું બજારમાં જઈશ. એ જ રીતે આપણે બનાવવાના છે. આપણને એક આપેલું છે કે અમે સાપ જોઈશું એટલે કે અમે સાપ જોયો હતો, અમે સાપ જોઈએ છીએ અને અમે સાપ જોઈશું. અમે ગીરના પ્રવાસે ગયા હતા, અમે ગીરના પ્રવાસે જઈએ છીએ, અમે ગીરના પ્રવાસે જઈશું. ભરતે પતંગ ચગાવ્યો હતો. ભરત પતંગ ચગાવે છે. ભરત પતંગ ચગાવશો. એ રીતે બીજા 2 વાક્ય મેં તમને અહીં લખીને આપેલા છે જે તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 11 છે, પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે. વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ છે એ વધે છે. આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે. બીજો પ્રશ્ન છે, સાપ માણસ જાતને શી રીતે ઉપયોગી બને છે? તો કે સાપ છે એ સંપૂર્ણ માંસાહારી જીવ છે અને તેના ખોરાકમાં નાના જીવડા, ઈયળોથી લઈને નાના મોટા પ્રાણીઓ છે. મુખ્યત્વે 80% સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ ઉપર છે એ નિર્ભર છે. ખેતરોમાં અને ગોડાઉનોમાં અનાજનો સૌથી વધુ બગાડ આવા પ્રાણીઓ જ કરે છે. એક સંશોધન મુજબ પુખ્ત વયનો સાપ સરેરાશ રોજ 3 થી 5 ઉંદર પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે છે. ભારતમાં જે કુલ પાક થાય છે તેનો સૌથી વધુ 23% બગાડ ઉંદરો કરે છે. ઉંદરોની પ્રજોત્પત્તિ ખૂબ
ઝડપી થાય છે. આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય. આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવન રક્ષક દવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. લકવા માટે, થ્રોમ્બોસિસ માટે, લોહી વહેતું અટકાવવા, કેટલાક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નાગણના બધા બચ્ચા શાથી જીવતા નહીં હોય? નાગણ એક સાથે 50 કે 55 જેટલા છે ઈંડા મૂકે છે, પરંતુ નાગણના બચ્ચા ઈંડામાંથી નિકળ્યા બાદ માતાથી સ્વતંત્ર વિચરણ કરતા હોય છે. નાના હોય ત્યારે એમના પ્રાકૃતિક દુશ્મનો ઘણા હોય છે. આથી જ્યારે તેઓ નિસહાય અવસ્થામાં હોય ત્યારે જ મોટા ભાગના બચ્ચાઓનો શિકાર થઈ જાય છે. આથી નાગણના બધા બચ્ચા જીવિત રહેતા નથી. પ્રશ્ન 4 છે, તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે? અમારા વિસ્તારમાં મોટા ભાગના લોકો શિક્ષિત છે. આથી તેઓને સાપ કરડે તો તેઓ ઘરે પ્રાથમિક સારવાર લઈ સત્વરે ડોક્ટર પાસે જઈ યોગ્ય સારવાર કરાવે છે. સાપ ઝેરી હોય તો તેની વિષ વિરોધી રસી પણ મુકાવે છે. છતાં અમારા વિસ્તારના થોડાક લોકો ઓછા શિક્ષિત કે અંધશ્રદ્ધાળુ છે કે જેઓ સાપ કરડે ત્યારે ભુવા પાસે જઈ મંત્રાવે છે, મદારી પાસે જઈને નાગ દ્વારા ઝેર ચૂસાવે છે અથવા તો અન્ય બાધા માનતાઓ રાખે છે. આમ કરવાથી જેને સાપ કરડ્યો હોય તે વ્યક્તિ શારીરિક રીતે ઘણો દુઃખી થાય છે અને ક્યારેક ઝેરી સાપ કરડ્યો હોય તો તેનું મૃત્યુ પણ થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. કાવ્યનું પઠન કરો. કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો. આ પ્રશ્ન છે એ તમારે શિક્ષકની મદદથી સમજવાનો છે.